નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત સરકારના પેન્શનરો અને કર્મચારીઓના ડીએ વધારા બાદ અન્ય બે ભથ્થામાં થયો વધારો. ક્યાં સુધી રિટાયર થવાને મળશે આ લાભ? તો મિત્રો, જો તમે નિવૃત્ત કર્મચારી પેન્શનધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆર અન્યથા કોઈપણ અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને વિડીયોને પ્રવાસી લાઇક કરી લેજો. તો મિત્રો, ગુજરાત સરકારના જે કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર અને સારા સમાચાર લઈને આવ્યો છું. તો ચાલો આપણે જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, ગાંધીનગર ડિસેમ્બર સરકાર બુધવારે એક મોટો નિર્ણય લેતા કર્મચારી મોટી ભેટ આપી છે. તેઓ અધિકારીઓ અને કર્મચારીની હિતમાં ધ્યાનમાં રાખીને રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર નિવૃત્ત અને મૃત્યુ ગ્રેજ્યુટીના મર્યાદામાં 25% વધારીને 25 લાખ રૂપિયા કરી છે. મહત્વનું છે કે અગાઉ ગુજરાત સરકાર કર્મચારી નિવૃત્તિ પર નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેજ્યુટી તરીકે માત્ર 20 લાખ રૂપિયાની મર્યાદા ચૂકવવામાં આવી હતી. સરકારના નિર્ણયથી હવે ગુજરાત સરકાર કર્મચારીને 25 લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુટી આપવામાં આવશે અને રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના લાખો કર્મચારીનો ફાયદો થશે. ત્યારબાદ મિત્રો, 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થનારનો લાભો મળશે. ગુજરાત સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકારના સરકારી કર્મચારી કેન્દ્ર સરકારના જેટલી ગ્રેજ્યુટી મળશે, રાજ્ય સરકારના કર્મચારી ગ્રેજ્યુટી વધારવાનો નિર્ણય, કારણ કે ગુજરાત સરકાર દર વર્ષે 53.13 કરોડ રૂપિયા વધારવાનો ખર્ચ કરવો પડશે. 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા તમામ ગુજરાતના સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુટી મર્યાદામાં વધારો લાભ મળશે. જોકે આ મર્યાદા 1 જાન્યુઆરી 2024 પહેલાંની નિવૃત્ત થતા કર્મચારી માટે લાગુ થશે નહીં. ત્યારબાદ મિત્રો, મોંઘવારી ભથ્થામાં વધારો. અન્ય એક નિર્ણય, ગુજરાત સરકાર રાજ્ય સરકારની કર્મચારી પેન્શનો માટે મોંઘવારી ભથ્થામાં ડીએમાં 3% વધારો કરવાની જાહેરાત પણ કરી છે. જોકે આ જાહેરાત સાથે ગુજરાત સરકાર કામ કરતા લોકો હવે મૂળ પગાર 53% મોંઘવારી ભથ્થું મળશે. 1 જુલાઈ 2024 કર્મચારીને મળતા પગારમાં ડીએમાં વધારો કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, જુલાઈ નવેમ્બર સુધી બાકી ડીએ ડિસેમ્બર પગાર સાથે ચૂકવવામાં આવશે. જ્યારે પેન્શનને જાન્યુઆરી 25માં ચૂકવવામાં આવશે. એ વધારો નિર્ણય રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે. ત્યારબાદ મિત્રો, નવી દિલ્હી દિવાળી પહેલાં સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ડીએમાં 3% વધારો કરી 53% કર્યો હતો. જોકે વધેલા ડીએ જુલાઈ લાગુ કરવામાં આવ્યા હતા. મોંઘવારી ભથ્થામાં 53% વધારો થવાના કારણે સરકાર કર્મચારીઓએ બે વધુ ભથ્થામાં વધારો કર્યો છે. જેના કારણે આ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધવા જઈ રહ્યો છે. સરકાર આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ડ્રેસ અને નર્સિંગ ભથ્થામાં વધારો કર્યો છે. 50% ડીએ પર ભથ્થા વધારો 7મો પગાર પંચ મુજબ જ્યારે મોંઘવારી ભથ્થું 50%થી વધુ પહોંચે છે, ત્યારે અન્ય ભથ્થામાં 25% વધારો કરવાની ભલામણ કરવામાં આવે છે. આ રીતે 1 જાન્યુઆરી 2024 મુખ્ય ભથ્થાઓ અને 25% વધારો લાગુ કરવામાં આવે છે. હવે મોંઘવારી ભથ્થામાં સિવાય અન્ય 2 નવા ભથ્થા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2024 ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. ડ્રેસ એલાઉન્સ 17 સપ્ટેમ્બર 2024ના રોજ આરોગ્ય અને પરિવારના કલ્યાણ મંત્રાલય કાર્યાલય મેમોન્ડર અનુસાર જ્યારે ડીએ 50% વધે છે, ત્યારે ડ્રેસ ભથ્થામાં 25% વધારો થાય છે. નર્સિંગ એલાઉન્સ આ ભથ્થું તમામ સરકારી હોસ્પિટલ અને દવાખાનામાં કામ કરતી વખતે નર્સોને આપવામાં આવે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર જ્યારે ડીએ 50% છે, ત્યારે ડ્રેસિંગ ભથ્થામાં પણ 25% વધારો કરવામાં આવે છે. આ સૂચના કેન્દ્રીય કર્મચારી માટે લાગુ પડે છે, જેમ કે AIMS, PGIMER, JIPMER વગેરેમાં. ક્યારે આવશે 8મો પગાર પંચ? જો પગાર પંચ સામાન્ય રીતે દર વર્ષે 10 વર્ષે રચાય છે. 7મો પગાર પંચ સ્થાપના 28 ફેબ્રુઆરી 2014ના રોજ તાત્કાલિક વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા કરવામાં આવી હતી, જેને 19 નવેમ્બર 2015 રોજની ભલામણ રજૂ કરી હતી. ભલામણ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી. 8મો પગાર પંચ જાહેરાત અને હજુ પણ સુધી કોઈ સત્તા માહિતી નથી, પરંતુ આવતા વર્ષે તેની રચના થવાની ધારણા છે. મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.